જગદીશભાઈ. નમસ્કાર બેન, નમસ્કાર. હવે અનિરુદ્ધસિંહ જાડેજા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ગતરોજ જ આપણી વાત થઈ કે સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટો હડકંપ અને ફરી એકવાર એક એવી ઘટના કે અમિત ખૂટમાંનો જે કેસ છે એમાં પણ એમને ફરાર જાહેર કર્યા. જુઓ, એવું છે બેન, આ સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે ઈ 100% ઝટકારૂપ છે, એમાં કોઈ સંશય નથી. હાઈકોર્ટનો હતો ત્યાં સુધી એની પાસે ઓપ્શન હતું કે સુપ્રીમ કોર્ટમાં ચુકાદાને પડકારે. સુપ્રીમ કોર્ટે તો એની અપીલ પણ કાઢી નાખી અને હાઈકોર્ટનો હુકમ માન્ય રાખ્યો. હવે એને 18મી તારીખ સુધીમાં, 18મી સપ્ટેમ્બર સુધીમાં ત્યાં હાજર થવાનું કહી દેવામાં આવ્યું. એટલું જ નહીં, સરકારે હવે એ પણ નક્કી કરવાનું રહેશે ભારતીય ચુકાદા અનુસારે કે તમને જે તે સમયના જેલ વડાએ જે સજા માફી આપી હતી, ઈ જેલર મિસ્ટર બિટ્સ, એને એની સત્તાનો વધુ પડતો ઉપયોગ કરીને આપી હતી. તો હવે સરકારનો રવૈયો શું છે? એટલે હવે સરકારે શું કરવું પડશે? એક કમિટી રચવી પડશે. રાઈટ. હવે ઈ કમિટીમાં જે તે સમયના જેલ વડા હોય, તો અત્યારે જેલ વડા ન હોય, પણ જે હોય તે, એ પછી જે કોર્ટમાં કેસ આવેલો હોય ઈ કોર્ટના અત્યારના જે જજીસ કે હોય તે જિલ્લા કલેક્ટર વગેરે વગેરે, આ લોકોની સમિતિ રચાય ને સમિતિ જો એમ નક્કી કરે કે ભાઈ હા, અમે આની સજા માફી જે છે એને બરકરાર રાખીએ છીએ, તો જ ચમત્કાર રીતે અનિરુદ્ધસિંહ જાડેજા ઉપર કાંઈક રાહત થાય. બાકી અત્યારે રાહતના કોઈ નિશાન દેખાતા નથી. એટલે હવે ચમત્કાર જ બચાવી શકે. અધરવાઇઝ હવે આ જે રેલો છે બહુ બધો દૂર ઘણા બધા લોકોને ઝપેટમાં લઈ શકે એવું પણ કહી શકાય. બિલકુલ, એમાં ચમત્કારની પણ સંભાવના બહુ નહીવત છે. શું કામ નહીવત છે? જુઓ, અનિરુદ્ધસિંહ જાડેજા અને ગોંડલના જયરાજસિંહ જાડેજા આપણે આખું ભારત જાણે છે, એટલે એમાં કઈ હું કઉ છું એમ નહીં, બધાને ખબર. બે ગ્રુપ રાઇવલ છે. રાઈટ. હવે અનિરુદ્ધસિંહ જાડેજાએ જયારે જયરાજસિંહના પત્ની શ્રી ધારાસભા લડતા હતા, અથવા તો જયારે સ્થાનિક લેવલની બેંક થી માંડીને બધાની ચૂંટણી હોય ત્યારે એને ભલે, નતર અનિરુદ્ધસિંહ પણ ભાજપમાં છે, જયરાજસિંહ ને એનો પરિવાર તો ભાજપમાં છે જ. બિલકુલ બિલકુલ. આમ છતાંય અનિરુદ્ધસિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું હતું કે હું ભારતીય જનતા પાર્ટીમાં છું, એમાં ના નહીં, પણ જયરાજસિંહના પરિવારની ચૂંટણીનો સંદર્ભ લાગે ત્યાં સુધી હું ભાજપના ઉમેદવાર જે જયરાજસિંહ વગેરે છે એનો પરિવાર જ્યાં હોય હું એની વિરુદ્ધમાં રહીશ. બરાબર, આ સરા જાહેર છે. હા, બિલકુલ. હવે એ કીધું એટલે હવે બંને એવડા મોટા માથા છે કે પક્ષવાળા ભારતીય જનતા પાર્ટી પણ સીધી રીતે એને કાંઈ શિસ્તભંગના પગલા કે સસ્પેન્ડ કે ફલાણું કે કશું જ ન કરે. બીજા બધા હોય તો કરે. હાર્દિક પટેલે ખાલી તિરંગો ધ્વજ લહેરાવ્યો તો રાષ્ટ્રદ્રોહ લગાડી દીધો એક જમાનામાં. એટલે બીજા ગમે ની સામે ગમે એક્શન લે. આ ભાઈ પ્રેસ કોન્ફરન્સ કરીને સત્તાવાર રીતે એમ કે ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં હું આ મુદ્દાને કે આ કેસને લાગે વળગે ત્યાં સુધી આ પરિવારને સામે, ગોંડલના જાડેજા પરિવાર, ત્યાં સુધી હું વિરુદ્ધમાં રહીશ. બરાબર. તેમ છતાં ભાજપે એને કોઈ પ્રકારની ન નોટિસ આપી ન શિખામણ આપી. બરાબર. એટલે કે ચલાવી લીધું, કારણ કે ચલાવી લેવું પડે એમ છે. અચ્છા. ભાજપે તો કઈ ઓછા કારનામા નથી કર્યા. એને અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ બાપુ બેયની પાસેથી ભારતીય જનતા પાર્ટીએ જે મેળવવું હતું એના કરતા અનેક ગણું મેળવ્યું હોય. બિલકુલ. નહીં તો આવું કોઈ દી બને નહીં. તમે વિચાર કરો, બે ભાજપના હોવા છતાં ક્યારેય કોઈ સમાધાનના પ્રયાસ કર્યા એવું સાંભળ્યું? રાઈટ. એટલે બે બિલાડીની લડત, એક મુદ્દો અહીંયાથી કંઈક આવે, બીજો મુદ્દો અહીંયાથી કંઈક આવે, આનું કંઈક ઓલું હોય તો સામેથી બીજો એનો કોઈ પલટવાર આવે. અને અત્યારે તો સૌથી મોટી, કારણ કે જે રીતે
પોપટ સોરઠિયા હત્યા કેસ, એમાંથી કોઈ રાહત નહીં, સરેન્ડર તો કોઈ પણ હાલતમાં કરવું જ પડશે, 1 મહિનામાં સરેન્ડર કરવાનો હાઈકોર્ટનો આદેશ, અને સાથે સાથે હત્યા કેસમાં અનિરુદ્ધસિંહને આજીવન કેદની સજા પણ થઈ છે, અને હવે અમિત ખૂટ આપઘાત કેસમાં પણ ફરાર. એટલે બહુ મોટો, અને તમે જે રીતે કહ્યું આગળ કે હવે આ જો પાછી તપાસ થાય, જે તે સમય તત્કાલીન મંત્રીઓ, કારણ કે ઘણા બધા લોકો આમાં સામેલ હોય, એટલે એ રીતના ઘણા બધાની પાછળ પણ ગાડીઓ કસાય એવું પણ અત્યારે આપણે કહી શકીએ. એમાં હજી ઘણું ટ્વિસ્ટ છે ને, એમાં ભાજપે પણ વિચારવું પડે એમ છે. જુઓ, સુપ્રીમ કોર્ટમાં જે ચુકાદો તો આજે આવ્યો, પણ હાઈકોર્ટમાં ભારતીય જનતા પાર્ટીએ આની સામે, એટલે કે અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા સામે એવી દલીલ કરી હતી કે જે જેલરે એને સજા માફી આપી એ એના પ્રિવ્યુમાં આવતી નથી, અને એને કમિટીની કોઈ સલાહ લીધી નહોતી, એટલે કે સરકારને જાણ કર્યા વગર નિર્ણય કરી નાખ્યો. તો બરાબર. હવે આમાં સરકાર એની અગેન્સ્ટમાં ગઈ. સાંભળજો, હવે તી પછી કેટલાક ડેવલપમેન્ટ આવ્યા ઈ તમને કહું. અમિત ખૂટ વાળું તો પછી છેલ્લે આવ્યું, ઈ વળી પાછું ટ્વિસ્ટમાં આવ્યું. એ આખું નવું જ પ્રકરણ હતું, પણ જૂનું તો ચાલતું જ હતું. એમાં આપની જાણ ખાતર જે સુરત થી અલ્પેશભાઈ કથિરિયા થી માંડી અને બેન જિગીસાબેન ને બીજા ઇતર જે પાટીદાર સમાજના લોકો આવ્યા હતા કે ગોંડલ ને મારે ગુંડા મુક્ત કરવું છે. રાઈટ, રાઈટ. એ બહુ ચર્ચાસ્પદ કિસ્સો હતો. હવે તમે વિચાર કરો, જે તે સમયે મેં અનેકો ડિબેટમાં કીધું તું, આ અત્યારે રિપીટ કરું કે તમને ગોંડલ ને ગુંડા મુક્ત કરવાનું સૂઝવા આવે છે તો રીબડામાં કઈ શાંતિ છે? બરાબર. ન્યાય પીડિત તો પાટીદાર છે. તો જો એમાં રીબડામાં રામ રાજ્ય સ્થપાઈ ગયું હોય અને ગોંડલમાં પાટીદારોએ કોઈ પીડા વ્યક્ત કરી હોય, પ્રેસ કોન્ફરન્સ થી માંડીને મીડિયા સુધીમાં ગમે તે રીતે માન લ્યો, અને તમે એની ભેરે આવો, એમાં જરાય ખોટું નથી. બરાબર. પણ તમને તમારા ગુંડા રૂપાળા ને બીજાના ગુંડા કદરૂપા એવું તો ના હાલે ને, બેવડા ધોરણ. પણ જે તે એમાં એની પાછળ જે છે એ કહેવાય છે, જેટલા જાણકાર સૂત્રો કે છે કે એ જે સુરત થી ભાઈઓ બધા પધાર્યા હતા, બેન જિગીસા, અલ્પેશભાઈ વગેરે વગેરે, વરુણ પટેલ વગેરે જે આવ્યા હતા તે, એની પાછળનો દિમાગ જે છે અનિરુદ્ધસિંહ નું હોવાનું અમુક લોકો કે છે. અમુક એટલે જયરાજસિંહ ના ગ્રુપ નહીં. બરાબર, ચોખવટ કરી દઉં. બિલકુલ, બિલકુલ. તમારી જાણ સમગ્ર ઘટના દોરી સંચારથી બે થડા પડી ગયા છે. રાજકારણના લાભ ખાટવા માટે, પાવરના લાભ ખાટવા માટે અત્યારે આમ કહેવાય કે બે થડા, અને એમાં મતલબ જે સામ દામ દંડ ભેદ બધું જ અપનાવીને આ મુદ્દાને ક્યાંક ને ક્યાંક હવે કહેવાય કે સળગતો રાખવાની વાત. સળગતો નહીં, હવે એને ઢબુરવાની પરિસ્થિતિ છે. તમારી જાણ ખાતર, જો ભારતીય જનતા પાર્ટીની સૂડી વચ્ચે સોપારી જેવી હાલત છે. ઓકે. હા કહે તો હાથ કપાય, ના કહે તો નાક કપાય. રીબડાના મહિપતસિંહજીના દીકરા અનિરુદ્ધસિંહને સાચવવા જાય તો જયરાજસિંહ નો ખેમો નારાજ થાય, જયરાજસિંહ બાપુને સાચવવાના થાય તો અનિરુદ્ધસિંહ બાપુ નારાજ થાય. અને બેવ બળિયા બાથે વળગા, કૃષ્ણ કાળીનાગ નાથ્યો, એના જેવી હાલત છે. કોઈ કમ નથી. ભારતીય જનતા પાર્ટીએ બેઉ પાસેથી બુદ્ધિપૂર્વક એને યોગ્ય લાગે એવા કામ લીધા. બરાબર. એટલે બેના ઋણમાં ભાજપ છે. હવે કરવું શું? એટલે ડાયરેક્ટ ભારતીય જનતા પાર્ટી કોઈ સામે એક્શન તો જવા દો, પ્રતિઘાત પ્રતિસાદ ઈ પણ આપતા નથી. હવે જે કઈ થઈ રહ્યું છે એ ભાગશાળી ગણો, ભારતીય જનતા પાર્ટીના ભાગ ગણો કે જે ગણો, તે કોર્ટ થ્રુ થઈ રહ્યું છે. બિલકુલ, બિલકુલ. એટલે હવે એને આમ કઈ કરવાનું રહેતું નથી, ખાલી બિલકુલ એને ખાલી તમાશો જ જોવાનો. કારણ કે જે જોતું તું, જે કરવું છે હવે અદાલત દ્વારા થઈ રહ્યું છે, તો ઈ શું કામ કઈ હાથ કાળા કરે કે ભાઈ કોઈ પણ બોલી શકે. અદાલતમાં તો કઈ કોઈનું હાલતું નથી. અદાલત તો નિષ્પક્ષ હોય છે ને. એ તો અદાલત તો શું છે, પુરાવાના આધારે વાત કરે. એને તો કોઈ છેડાછેડી હોતી નથી કે કોઈની લાગવગ લગાવી દીધી. જો ભારતીય જનતા પાર્ટી પોતે કઈક નિર્ણય કરે તો ઠીક, એને બદલે તમે બે ત્રણ વસ્તુ બહુ નોટેબલ છે. પેલો બન્ની ગજેરા ઈ ભયંકર બોલે છે. હવે ઈ બોલે છે, એની પાછળ પણ અનિરુદ્ધસિંહ જાડેજાનો હાથ હોવાનું ચર્ચાય છે. બરાબર.
જિગીસાબેન ને ભાઈ આવ્યા હતા, અલ્પેશ ને વગેરે, તો એનો પાછળનો દોરી સંચાર આ હોય એવું માનવામાં આવે છે ને જાણકાર લોકો કે છે. પેલા ભાઈ નિખિલભાઈ દોંગા, એ પણ એ પાટીદારના ડોન હોવાનું કહેવાય છે. આમાં હવે છે ને દરેકે પોતપોતાના, આમાં એવું છે, સબકો અપને અપને મિયાં પે સબકો બડા નાજ હૈ, અને પૂછ લો કિસી કો, ये खुल्लम खुल्ला राज है. આમાં કોઈને પાછું છોછ નથી. ગુંડાથી નાબૂદ કરવાની વાત કરનારા અલ્પેશભાઈ ને પૂછો કે નિખિલભાઈ કેમ, તો કે ઈ તો રૂપાળા લે હાલે. હવે એની ઉપર હવાહો ફરિયાદ છે, FIR. ક્યાંક તો હશે ને, હાલો 2, 5, 10 માં ખોટા સંડોવી દીધા હોય, 50 માં ખોટા સંડવી દીધા હોય, પણ હવાહો માં ખોટા સંડવે એવું તો ન હોય. બિલકુલ બિલકુલ. એમાં તો કેટલાક મર્ડરના કેસ છે, હુમલાના. રાઈટ. તો પણ તમને જિગીસાબેન ને પૂછો કે ભાઈ અલ્પેશ ને પૂછો કે વરુણભાઈ ને પૂછો, યા કોઈ પણ માણસ આવે, એ કોઈ નિખિલભાઈ નો જરાય વાંક કાઢશે નહીં. આમાં અપને અપને મિયા પે સબકો બડા નાજ છે એવું કઉ છું. ભારતીય જનતા પાર્ટી છે એને જયરાસિંહ બાપુ રૂપાળા લાગે છે ને ભાઈ પર રૂપાળા લાગતા હતા, મહિપતસિંહ ના દીકરા અનિરુદ્ધસિંહ. તમે વિચાર તો કરો, કોઈ દી તમે ભાજપના મોઢે સાંભળ્યું કે જયરાસિંહ ને બાહુબલી છે ને ગુંડા છે ને ફલાણું? નહીં સાંભળો. મહિપતસિંહ ના છોકરા ભાઈ અનિરુદ્ધસિંહ, એના વિશે પણ એવું નહીં સાંભળો. બલકે હવે સંભળાવા જેવું કઈ બાકી નથી, આખી દુનિયાને ખબર છે. બિલકુલ. અને આરોપ જેને મૂક્યા છે એ લોકોએ તો મુઝફ્ફરપુર સાથે પણ સીધી મતલબ તુલના કરી દીધી. મિર્ઝાપુર. હા. અને એટલે છોડીએ એ બધા. જોકે પણ મૂળ બેન વાત એવી છે, આમાંથી મોરલ ઓફ ધ સ્ટોરી ઈ શું છે, હવે ભારતીય જનતા પાર્ટીએ બુદ્ધિપૂર્વક એક પક્ષને સાચવવો પડે ને એક પક્ષને ટાળવો પડે એમ છે, એવી નિર્ણાયક ભૂમિકા આવી ગઈ હતી. રાઈટ. એમાં વળી કુદરતને કરવું ને આ બધા કોર્ટના જે ચુકાદાઓ આવી રહ્યા છે એમાં એને દોડવું તું ને ઢાળ મળ્યો. બિલકુલ. હવે એને ભાજપને આમ તો કંઈ પણ કરવાની જરૂર જ ના રહે એવું પણ કહી શકાય. હા, ને એને જે કરવું હતું, જો સ્પેશિયલ એને તમારી જાણ ખાતર ગોંડલના પેલા તો પોલીસ વડા બદલાવ્યા, ઈ આવ્યા પછી જ આ અમિત ખૂંટ કેસમાં જે ફરાર છે બંને ભાઈ બાપો દીકરા, એ બંને ભાઈઓને રાજદીપસિંહજી અને ભાઈ આપણા અનિરુદ્ધસિંહ, એને ગોતવા માટે થઈને એક ટીમની રચના પછી આવતા વેત જ થઈ ગઈ. તો આની પેલા કેમ ન થઈ? બસ. એટલે સરકારે શું કર્યું, પેલા તો પોલીસ વડા બદલાવ્યા, હવે એને તપાસે જારું કરી દીધી. ઈ તપાસમાં હજી મળે કે ન મળે. ઈ ભેગા તો 2 સ્પેશિયલ પીપી, 3 તો ગોંડલમાં પીપી હતા, તો ઉપરાંત 2 સ્પેશિયલ પીપી ની માં કોર્ટની કાર્યવાહી કરી શકે એવા. હવે પબ્લિક પ્રોસિક્યુટર કે ને એવી રીતે પીપી, એટલે હવે ઈ 2 નિમી દીધા. એની પણ રિપોર્ટ આવ્યા ને એને પણ જે કઈ ભૂમિકા છે અત્યારે આની અગેન્સ્ટમાં જાય છે. બરાબર. એટલે અને હાઈકોર્ટમાં પોતાનો એને પક્ષ રજૂ કર્યો કે ભાઈ આ જે છોડવામાં આવ્યા હતા, માફી આપવામાં આવી હતી સજાની, ઈ એના પ્રિવ્યુમાં આવતી નથી, ગેરકાનૂની ગણાય વગેરે વગેરે. હવે અદાલતે શું કીધું કે ભાઈને કીધું કે તમે 18મી તારીખ પહેલા સરેન્ડર થાવ, અને સરકારને કીધું કે તમે 2-4 અઠવાડિયામાં એ કમિટી રચો, કમિટી રચીને કયો કે આને સજા માફી આપી હતી એ તમે એની સહમત છો કે કેમ, હા કે ના, તમે કન્સિડર કરશો કે કેમ, ઈ ફાઇલ કરો, અમને જવાબ. બિલકુલ. હવે પ્રશ્ન શું થાય ઈ છે મહત્વનો. જો સરકાર કમિટી રચે અને એની ફેવર કરે તો ઈ જ એક માત્ર ચમત્કાર છે જે બચાવી શકે અનિરુદ્ધસિંહજીને. બિલકુલ. બાકી કોઈ છટકબારી હવે બચતી નથી. હવે કોઈ બચતી નથી. એટલે અત્યારે એક અધ્યાય તમે જુઓ તો આમ પૂર્ણ થવા તરફ જઈ રહ્યો છે એવું લાગે. અને તમને શું લાગે, હવે આમાં મતલબ સરકાર કોઈ હસ્તક્ષેપ કરશે? હવે ઈ તો બહુ એવું મેં તમને કીધું, હુડી વચારે હોપારી છે. હા કરે તો હાથ કપાય, ના કરે તો ના કપાય. જો સ્પેશિયલ ઈ કમિટી રચીને ફેવર કરે તો જયરાસિંહ બાપુનો ગ્રુપ જે છે એને વાંધો પડે. બિલકુલ. અને વિરુદ્ધમાં જાય તો અનિરુદ્ધસિંહને વાંધો તો પડવાનો જ. એટલે અત્યારે 2 સંભાવના શું છે બેન, એક સરકાર સમિતિ રચીને જયરાસિંહ બાપુને જે કોઈ હિસાબે સમજાવી હકાતા હોય, દાખલા તરીકે, આમાં તો બુદ્ધિનો માઇન્ડ ગેમ હજી બાકી છે. બિલકુલ. જુઓ, બંનેની અત્યારે લડત જે છે એ ચરમ સીમાએ પહોંચી છે. શું કામ? બેયને પોતપોતાના છોકરાને પોલિટિક્સમાં લોન્ચ કરવા છે. બિલકુલ. જે સામે તો થઈ જ ગયા છે, ગણેશ ગોંડલ તો થઈ જ ગયા છે, નાગરિક બેંકમાં ડિરેક્ટર છે, અને એ બધાના એની રીતે એને કામકાજ ચાલુ કરી દીધું. અહીંયા રાજદીપસિંહ છે, એનો દબદબો છે.
બિલકુલ રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા કરતા રાજદીપસિંહ હે, પણ દાન ધર્મ કરવામાં કઈ કચાશ નથી કે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એનું નામ છે. તમે જુઓ, એ કઈ કમ નથી, અને એનો ઋતબો અને જલવો એવો જ છે જેવો ગણેશ ગોંડલનો છે, સમજી લો. બરાબર. એટલે બે બાજુ છે. હવે ભારતીય જનતા પાર્ટી શું ધારો કે આમાં વચલો રસ્તો હતો, આપણે ખાલી અનુમાન કરીએ, આવું કઈ થાય કે ન થાય ખબર નથી. સાચી વાત છે. અનુમાન શું થાય કે અત્યારે અનિરુદ્ધસિંહ ભીંસમાં છે, એને એમ કે ભાઈ જો તમારે આખી જિંદગી ફરાર રહેવું ન હોય તો એક કામ કરો, તમે તમારી જીદ પડતી મૂકો કે ગોંડલમાં તમારે ગણેશભાઈને સામે લડવું છે, એ જીદ પડતી મૂકો, ત્યાં જયરાસિંહ નો દબદબો ચાલુ રહેવા દો, તો અમે તમને મદદ કરીએ અને કદાચ સમિતિ રચીએ અને સમિતિમાં તમારી ફેવરમાં વાત કરીએ કે આને સજા માફી બરોબર હતી એમ. આ એક તો જોખવું પડે હવેની પરિસ્થિતિમાં, અને અત્યારે જો પલડું ભારે કહેવાય તો એ ગણેશ ગોંડલ ને એ તરફ વધારે પલડું ભારે છે. ઓબ્વિયસલી બેન, અદાલતે જે કામ કર્યું એમાં એ તો ખુશી જ અનુભવે ને, એના ફેવર જેવું થયું. ભલે અદાલતે તો નિષ્પક્ષ રીતે જે કરવું હોય એ કર્યું હોય, કાયદા કાનૂનને આધીન, પણ અત્યારે આનંદનો સમય ત્યાં છે ને અહીંયા વિષાદનો સમય અનિરુદ્ધસિંહ ને ત્યાં છે. બિલકુલ બિલકુલ બિલકુલ. હવે તો શું થશે તો સમય જ કહેશે.